નમસ્કાર. મકર રાશિના સૌ જાતકો, આ સપ્તાહ તમારા માટે છે. ખાસ કરીને જે લોકો શનિની સાડાસાતીના એ અઘરા સમયમાંથી પસાર થયા છે અને જીવનમાં એક મોટા બ્રેકની, એક મોટી રાહતની રાહ જોઈ રહ્યા હતા, તો સમજી લો, એ સમય આવી ગયો છે. આપણે વાત કરી રહ્યા છીએ 18થી 23 ફેબ્રુઆરીના સમયગાળાની. અને વિશ્વાસ માનજો, આ માત્ર એક સામાન્ય સપ્તાહ નથી, પણ જીવનને એક નવી દિશા આપવાની ક્ષમતા ધરાવે છે. આ શબ્દો પર જરા ધ્યાન આપજો. ગેમ ચેન્જર. આનો મતલબ શું થાય? આનો મતલબ એ છે કે જે સંઘર્ષ, જે અવરોધો, જે માનસિક તણાવ ચાલી રહ્યો હતો, એ હવે ભૂતકાળ બનવા જઈ રહ્યો છે. જાણે આકાશમાંથી કાળા વાદળો હટી રહ્યા છે અને હવે સૂર્યપ્રકાશનો અનુભવ કરવાનો સમય આવ્યો છે. ખરેખર, આ સપ્તાહ એ રાહતની શરૂઆત છે, જેની લાંબા સમયથી પ્રતીક્ષા હતી. તો સવાલ એ થાય કે આકાશમાં એવું તો શું ખાસ બની રહ્યું છે, જેના કારણે આ સપ્તાહ આટલું બધું મહત્વનું છે? ચાલો, આ સપ્તાહનું આખું કોસ્મિક વાતાવરણ સમજીએ. કયા ગ્રહો સાથ આપી રહ્યા છે અને ક્યાં થોડું સંભાળીને ચાલવાની જરૂર છે? આવો, એ બધું જ જોઈએ. ઓકે, તો અહીંયા જ આ સપ્તાહનો આખો ખેલ છુપાયેલો છે. જો એક બાજુ તમારા રાશિના સ્વામી શનિદેવ તમારા પરાક્રમના ઘરમાં બેઠા છે. આ તમને ગજબની હિંમત આપશે. જે કામ કરતા ડર લાગતો હતો ને, એ કામ કરવાની હિંમત હવે આવશે. પણ સાથે સાથે બીજી બાજુ પણ જોવું પડશે. ધન અને કુટુંબના ભાવમાં સૂર્ય અને રાહુ ભેગા થયા છે, જે એક પ્રકારનો ગ્રહણ યોગ બનાવે છે. અને આ એક ચેતવણી છે. આનાથી વાણી થોડી કડવી થઈ શકે છે અને પૈસાની બાબતમાં ખોટા નિર્ણયો લેવાઈ શકે છે. એટલે કે હિંમત તો વાપરવાની જ છે, પણ સમજી વિચારીને. વાણી અને પૈસાની બાબતમાં નહીં. આ વાતને આ સપ્તાહનો ગોલ્ડન રૂલ સમજી લો. બસ પોતાની જીભ પર કાબૂ રાખવાનો છે. શનિ જે હિંમત આપી રહ્યા છે, એનો ઉપયોગ સારા કામોમાં કરવાનો છે. પણ જ્યારે બોલવાનું થાય, ત્યારે એકદમ મીઠાશ રાખવાની છે. કારણ કે જો સૂર્ય રાહુના પ્રભાવમાં આવીને કડવું બોલાઈ ગયું, તો કુટુંબમાં અને કામ પર બનેલી બાજી બગડી શકે છે. અને જો મીઠાશથી વાત કરી, તો એ જ ગ્રહો આર્થિક લાભ પણ કરાવી શકે છે. બધો આધાર વાણી પર છે. ચાલો, હવે આ ગ્રહોની અસરને દિવસ પ્રમાણે સમજીએ. આખા સપ્તાહનું એક ટાઈમ ટેબલ જોઈ લઈએ, જેથી એ સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે કયા દિવસે કઈ વાત પર વધારે ધ્યાન આપવાનું છે. તો આ રહી આખા સપ્તાહની બ્લુપ્રિન્ટ. પૈસા ટકાની બાબતો પર ધ્યાન આપવાનું શરૂ કરી દેજો. પણ આખા સપ્તાહનો જે હીરો છે, જે તાજ છે, એ છે 19 ફેબ્રુઆરી. આ ફુલેરા બીજનો દિવસ છે, જેને આપણે ગોલ્ડન ડે કહી શકીએ. પછી થોડું લાગણીશીલ રહેવાશે તો ધ્યાન રાખજો, અને શનિવારે કરેલી મહેનતનું ફળ ચોક્કસ મળશે. અને હવે ચાલો વાત કરીએ એ દિવસની જે આ સપ્તાહને ખરેખર ગેમ ચેન્જર બનાવે છે. 19 ફેબ્રુઆરી, એટલે કે ફુલેરા બીજ. આવો આ દિવસમાં રહેલી શક્તિને ઊંડાણથી સમજીએ અને જાણીએ કે આનો મહત્તમ લાભ કેવી રીતે લઈ શકાય. આબોઝ મુહૂર્ત. આનો સીધો સાદો મતલબ છે વણ જોયું મુહૂર્ત. એટલે કે આ એક એવો દિવસ છે જ્યારે આખું બ્રહ્માંડ પોતે જ સકારાત્મક ઊર્જાથી છલકાતું હોય છે. કોઈ ચોઘડિયું, હોરા કે પંચાંગ જોવાની જરૂર જ નથી. આખો દિવસ જ શુભ છે. આ દિવસ ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. એટલે જ આ દિવસે પ્રેમથી કરેલી કોઈ પણ શરૂઆત સફળ થાય જ છે. મકર રાશિના જાતકો માટે તો આ દિવસ કોઈ વરદાનથી ઓછો નથી. જો લગ્નની વાત ક્યાંક અટકી ગઈ હોય, સંબંધોમાં કોઈ તણાવ હોય, તો આ દિવસે વાતચીત કરવાથી રસ્તો નીકળી શકે છે. કોઈ નવો ધંધો શરૂ કરવાનો વિચાર છે? આનાથી સારો દિવસ બીજો નહીં મળે. ગાડી, ઘર કે કોઈ મોટી ખરીદી કરવી હોય તો આ દિવસ સર્વોત્તમ છે. ટૂંકમાં કહીએ તો આ દિવસે જે પણ શુભ સંકલ્પ કરવામાં આવશે, તેમાં બ્રહ્માંડનો પૂરેપૂરો સાથ મળશે. હવે જ્યારે બ્રહ્માંડ પોતે જ આટલી બધી સકારાત્મક ઊર્જા આપી રહ્યું છે, ત્યારે તેને ગ્રહણ કરવા માટે આપણે પણ થોડો પ્રયત્ન કરવો જોઈએ ને, ખરું ને? ચાલો, એક એવા ખાસ અને એકદમ સરળ ઉપાય વિશે જાણીએ, જે ફુલેરા બીજના દિવસે કરવાથી મનની ઈચ્છાઓ પૂરી કરવામાં મદદ કરી શકે છે. આ ઉપાય દેખાવમાં જેટલો સરળ છે, એટલો જ શક્તિશાળી છે. સાંજના સમયે રાધાકૃષ્ણના મંદિરમાં અથવા ઘરના મંદિરમાં જ એમની છબી સામે બેસવાનું છે. ગુલાબી કે પીળું ગુલાલ, જે પ્રેમ અને આનંદનું પ્રતીક છે, એ એમના ચરણોમાં અર્પણ કરો. પછી આંખો બંધ કરીને એકદમ સાચા દિલથી પોતાની મનોકામના પ્રભુને કહો. અને છેલ્લે આ શક્તિશાળી મંત્રની એક માળા કરવાની છે. આ મંત્ર પ્રેમ અને આકર્ષણનો મંત્ર છે, જે જીવનના દરેક પ્રકારના અવરોધોને દૂર કરવાની શક્તિ ધરાવે છે. હવે સવાલ થાય કે મંત્રનો જાપ 108 વાર જ કેમ?
કારણ કે 108 એ કોઈ સામાન્ય આંકડું નથી. એ એક વૈશ્વિક અને આધ્યાત્મિક અંક છે. બ્રહ્માંડમાં ગ્રહો અને નક્ષત્રોથી માંડીને આપણા શરીરના ઊર્જા ચક્રો સુધી આ અંકનું એક ખાસ મહત્વ છે. જ્યારે 108 વાર મંત્રનો જાપ થાય છે ત્યારે આપણી ચેતના સીધી બ્રહ્માંડની ચેતના સાથે જોડાય છે અને એનાથી આપણો સંકલ્પ અનેક ગણો વધુ શક્તિશાળી બની જાય છે. તો આખા સપ્તાહની આ બધી ચર્ચા પછી ચાલો હવે મુખ્ય વાતોને એક જગ્યાએ ભેગી કરી લઈએ. એક એવી યાદી બનાવીએ જે આખું સપ્તાહ માર્ગદર્શન આપી શકે. આ યાદીને મગજમાં બરાબર ફિટ કરી લેજો. સોમવારની એ સુવર્ણ તકને કોઈ પણ સંજોગોમાં ચૂકતા નહીં. આખું સપ્તાહ બોલતા પહેલા 2 વાર વિચારવાનું છે. શનિવારે મહેનત કરવામાં પાછું નથી પડવાનું. અને હા, પૈસાની બાબતમાં કોઈની વાતોમાં આવીને કે ઉતાવળમાં કોઈ નિર્ણય નથી લેવાનો, કારણ કે સૂર્ય રાહુ ભ્રમ પેદા કરી શકે છે. બસ આટલું ધ્યાન રાખશો તો આ સપ્તાહ ખરેખર યાદગાર બની જશે. તો હવે નિર્ણય તમારા હાથમાં છે. ગ્રહોએ એક શાનદાર મંચ તૈયાર કરી દીધો છે. શનિ મહારાજ હિંમત આપી રહ્યા છે અને ફૂલેરા બીજનો દિવસ સફળતાની ગેરંટી આપી રહ્યો છે. હવે વિચારવાનું એ છે કે જીવનના કયા ક્ષેત્રમાં એ સાહસિક પગલું ભરવામાં આવશે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. યાદ રાખજો, આ સપ્તાહ વિચારવાનો નહીં પણ કરી બતાવવાનો સમય છે.